પેલી ભઠ્ઠી હોય બરોબર, એની નીચે ટેપો એટલે અટકણ આપવાથી એની માથે લોખંડના હળિયા ગોઠવે, નીચે જમીનથી 1 ફૂટ અધર એને અટકણી એટલે અધર મૂકવામાં આવે તંતની, એની ઉપર જાળી બાંધી એક પછી એક માટલું ગોઠવવામાં આવે બરોબર. બધા માટલા પેક થઈ જાય એટલે એને પાકળ ઉપરથી ઢાંકણ કરવામાં આવે એટલે પછી ભઠ્ઠીને નીચે 5 અથવા 6 જેવડી ભઠ્ઠી એવા બારા હોય ત્યાંથી અગન મૂકવામાં આવે. અગન મૂકવામાં આવે એટલે લાલ પછી આપણે સગડીમાં કેમ આખું અગ્નિ થઈ જાય એમ થઈ જાય એટલે એ પાકી જાય પછી એને સવારે ખોલવામાં આવે. માટલું બનાવતા શીખવું હોય તો કેટલો સમય લાગે? આ એક સાદું જેવું છે બરોબર છે, આનો કોઈ અંત જ નથી. હીરા શીખવા હોય કે સિલાઈ મશીન કામ શીખવું હોય કે 400 મહિના કે વરદી કે એમાં કમ્પ્લીટ થઈ જાય એવી ઓથોરિટી હોય માણાના માઇન્ડ. ચાઇના વેચો છો કે બહાર? અને અહીંયા સૂતકમાં જથ્થાબંધ ગ્રાહક છે, બહારથી આપણે એમ માનો કે કોકને પસંદ આવતી હોય આઈટમ અને હાલતી હોય, અત્યારે મોરબીનો માલ તમને એમ માનો કે ફેન્સી જેવો આવે છે બરોબર છે, છતાંય કારણ કે એમાં કેમિકલનો જ ઉપયોગ થાય છે, એ પીવા માટે ખરેખર હાનિકારક કહેવાય, છતાંય આ વસ્તુ લુપ્ત થતી જાય છે બરોબર છે. અને એ વસ્તુ તો આધુનિક છે, આ લુપ્ત થવા માટે આને ઘણા કળા આપી છે અને ગુજરાત સરકારે કળા બહાર પાડી છે, પણ કોઈ આનું તાલીમ ક્ષેત્રમાં કોઈ આમ રસ નથી ધરાવતું.